નમસ્કાર મિત્રો, મહાસાબરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે એવા બે વ્યક્તિત્વનો આજે પરિચયની કાંઈ જરૂર નથી, કારણ કે આ બંને ચહેરા અને એમના કામ જે છે એ બોલે છે. મનોજભાઈ એટલે કે પશુપાલનની વાત હોય, સજીવ ખેતીની વાત હોય, સંસ્કૃતિને બચાવવાની વાત હોય, અલગ અલગ મુદ્દા ઉપર એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ને એમની સાથે જે અત્યારે આપણે વાત કરવાની છે મુક્તિબેન પટેલની, તો મુક્તિબેને પણ જે પ્રયાસ, પણ ખરેખર પ્રયાસ નહીં પણ એમના પરિણામ સુધી આપણે લઈ આવ્યા છે. તો આ બંને મહાનુભાવોને આજે મળવાનું છે ને જે સંકુલમાં ઊભા છે, હું કરણને કહીશ કે એકાદ તમે કરણ આખે કોઈક કેમેરો ફેરવી લે, જેથી કરીને ખ્યાલ પડશે કે આપણે કંઈક જૂની કોઈક રાજાશાહી સમયની કોઈ સ્કૂલ યા તો પછી એવું કોઈ હવેલી કે એવું કઈ જગ્યાએ આપણે આવ્યા ને એવું એક દર્શન થાય છે. પણ મિત્રો આ એક સ્કૂલ શરૂ થવા, જે જેનું નામ ગુરુકુલ આપી શકો છો, એક એવું સંકુલ આપી શકો છો કે જ્યાં નવી શિક્ષણ પદ્ધતિ કે બાળકોને કઈ રીતે ભણાવવામાં આવશે, કઈ રીતે આખું આયોજન છે, મનોજભાઈ પાસે બેન પાસેથી જાણશું. મનોજભાઈ, સૌ પ્રથમ આ જે સંકુલ છે, આપણે અત્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ કોકમાં ઊભા છીએ. આ જયારે બનતું હતું ત્યારે પણ હું આવ્યો હતો, જયારે મને લાગે છે કે એનું લેન્ડર લેવલે કામ થયું હતું. સંકુલમાં ખાસ કરીને શું ધ્યાન રાખવામાં આવ્યું છે? એટલે આ એક ભારતીય પરંપરામાં જે એક શિક્ષા વિદ્યાની એક પરંપરા રહી છે, જેને આપણે ગુરુકુલથી પ્રચલિત છે. તો આવું એક જીવન ઘડતર ને સર્વાંગીણ જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક જ્ઞાન હોય એવું મળે એવું સેન્ટર, અને જે સહજ રીતે બાળકોને મળતું ખેલતે રમતે, તો એ પ્રકારના શિક્ષણની સંકલ્પના માટે આ એક પ્રયાસ ગુરુકુલમ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આવો એક વિચાર પરંપરાગત વાતને લઈ જવા માટેનો હોય તો પછી એની શૈલી પણ ત્યાંની જો પરંપરાગત હોય તો વધુ રિલેવન્ટ અને વધુ પ્રભાવશાળી રીતે સમજી શકે, બાળકોને પણ પ્રભાવિત કરી શકે અને બાળકોને આ વિષયમાં જવા માટે પણ ઉપયોગી થઈ શકે. એવા દ્રષ્ટિકોણથી અમે આ જે કેમ્પસ બનાવ્યું છે, જેની અંદર પર્યાવરણીયતાની જે વાત જે બાળકો સુધી પહોંચાડવાની છે, એનું આ એક પ્રેક્ટિકલ મોડેલ પણ એક જીવન વ્યવસ્થામાં રહેન સહેનમાં પ્રાકૃતિકતા કેમ હોય, તો એના માટે અમે સિમેન્ટ વાપર્યા વગર અહીંયા નેચરલ માટીની ઈંટો બનાવીને, ક્યાંક પથ્થરનો ઉપયોગ કરીને, અને એના ઉપર છે વૈદિક સિમેન્ટ અમે જે બનાવીએ છીએ, ચૂનો, માટી, ગોબર અને જીપ્સમમાંથી, તો એનામાંથી બનાવેલા વૈદિક સિમેન્ટથી આખું આ બાંધકામ કર્યું છે, જે વાસ્તવમાં પ્રાકૃતિક છે. અને સાથે સાથે એના જે માથેના રૂપ છે, તો એનામાં લાકડાનો ઉપયોગ કરી અને ક્યાંક નળિયા છે, ક્યાંક આપણે ડેકોરેટિવ નળિયા છે, ક્યાંક છે એવું માટીની રૂપ છત બનાવી છે, ક્યાંક ઘાસ છે. આવા જુદા જુદા જે આપણા સમાજમાં આપણે પુરાતન જોવા મળે છે, એની એક પ્રતિકૃતિ પાછી ઊભી થાય, એક વિસ્મૃતિમાંથી સ્મૃતિ ઊભી થાય, એના માટેના આ મોડેલ સ્કૂલ છે. અને બાંધકામમાં આ બધી બાબતોનો અમે ધ્યાન રાખ્યું છે. આ કેમ્પસમાં અહીંયા એક જે નેચરલ વૃક્ષો જે એક સ્કૂલમાં હંમેશા હોય, એમ મધ્યમાં પણ આ એક અમારું સરસ મજાનું વન ઊભું છે. તો અને બને ત્યાં સુધી આપણે જે કંઈ કાચું કામ કે એના ફર્શની અંદર અમે ક્યાંય ટાઇલ્સનો ઉપયોગ નથી કર્યો, ટોટલ બધી જ જગ્યાએ ગોબર અને માટીથી એનું ફ્લોરિંગ કર્યું છે. એટલે બાળકોને આરોગ્ય માટે પણ છે, અને એક પરંપરાગત જાગરણ અને ગોબરની ઉર્જા જે મળે એ હેતુથી પણ એક સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બની રહે, એના માટે પ્રાકૃતિક વસ્તુઓ જ અહીંયા રાખી છે. જે આજની કેટલીક સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક કેમિકલોને અમે આ કેમ્પસથી દૂર રાખ્યા છે, જેની એક નેગેટિવ ઉર્જા અત્યારે આપણે બધાને પ્રભાવિત કરી રહી છે. તો આ બાળકો એનાથી બચે, અને સાથે સાથે અહીંયા અમારું નેચરલ ઓર્ગેનિક ભોજન પણ એને અહીંયા મળે, એવું આખું બધી જ બાબતોમાં એને પ્રકૃતિની સાથે રાખીને એક વ્યક્તિત્વ નિર્માણ થાય એવો એક પ્રયત્ન કરવા માટે કેમ્પસનું પણ આ આખો વિચાર અમે એ રીતે કર્યો છે. એ રીતની વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની ડિઝાઇન છે. હવા, સૂર્યપ્રકાશ એનું પણ અમે ધ્યાન રાખીને મકાનની ડિઝાઇનો બધી કરી છે, ને સુંદરતા તો છે જ. મનોજભાઈ, ખૂબ સરસ સંકુલ વિશે આજે થોડુંક આપણે આગળ પણ જાણશું. બેન પાસે આવ્યું, બેન ખાસ કરીને પ્રયાસ જે છે આ કઈ રીતે શબ્દ આવ્યો અને એ પ્રયાસ આજે પરિણામ સુધી પહોંચ્યો છે. ખરેખર જે પ્રમુખ સ્વામીથી મેં જોયું છે સંકુલ તમારું, અને અહીંયા પણ જે છે એટલું બધું સરસ થયું છે. કઈ રીતે શરૂ થયું, કેટલા વર્ષ પહેલાનું આ બીજારું પણ છે, આજે વૃક્ષ બન્યું છે. વટવૃક્ષ તો મને લાગે છે કે હવે બનશે, પણ અત્યારે વૃક્ષ તો બની જ ગયું છે. તો એના વિશે થોડી વાત કરીએ. એકચ્યુઅલી આ જે શરૂઆત છે એ તો 2009માં થઈ હતી, અને ત્યારે અમને આ એક વિચાર આવ્યો હતો કે શિક્ષણમાં કંઈક તો ખૂટે છે. તો શું ખૂટે છે, કેવી રીતે ખૂટે છે, એ બધું સમજવા માટે અને ખૂબ આમાં જહેમત ઉઠાવી, ઘણા બધા લોકો જોડાયા. અને આ ખાલી અમારો વિચાર નહોતો, આમાં
ઘણા બધા લોકોના સપનાઓ હતા કે શિક્ષણમાં જે રીતે બદલાવો આવ્યા અને આપણે સૌ જાણીએ છીએ એમ જે અંગ્રેજો આપણને શિક્ષણ પ્રથા આપી ગયા એ કોઈક રીતે મરી પરવારી. તો હવે જો બધા એની ચિંતા જ કર્યા કરશે તો નવો રસ્તો કોણ કાઢશે? એટલા માટે કરીને અમે 2009થી આની શરૂઆત કરી. અમે અમારા વિચારોને દેશ વિદેશમાં મૂક્યા અને જ્યારે અમને એમ લાગ્યું કે ના આ વિચારને લોકો અપનાવે છે તો હવે આ વિચારને અમલમાં મૂકવું ક્યાં? કારણ કે અમે મુંબઈમાં રહેતા તો ત્યાં તો પ્રકૃતિ કોઈ રીતે શક્ય નહોતી અને અમને પ્રકૃતિ જોઈતી હતી. તો એકવાર અનાયાસે જ અહીંયા કચ્છમાં આવવાનું થયું અને અહીંયા કોઈક રીતે જોડાણનો અનુભવ થયો અને અમે વિચાર્યું કે અમારું સપનું અહીંયા પાંગરે તો ખૂબ સારું. એટલે અમે એક સપનું લઈને અહીંયા આવ્યા. 2019માં અમે પ્રમુખ સ્વામીમાં પ્રયાસ લોકશાહી શાળાની શરૂઆત કરી અને પહેલા વર્ષે જ અમારી સાથે 13 બાળકો જોડાયા. અમે નવા હતા, અમારી વાત નવી હતી, અમારો આખો વિચાર નવો હતો, આખી સિસ્ટમ નવી હતી, તો પણ અમને ખૂબ સારી સરાહના મળી. અને અમારી સાથે જે બાળકો જોડાયા એ બધા આજ દિવસ સુધી અમારી સાથે છે અને અત્યારે અમારી પાસે 26 બાળકો છે. પણ સૌથી અગત્યનું એ છે કે આજે આ 5મું વર્ષ ચાલે છે અને 5 વર્ષનો જ્યારે હવે અંત થવા આવ્યો છે તો અમારો એક ચિંતાનો વિષય હતો કે આને અમે શરૂઆત તો કરી પણ આગળ શું? આગળ આને કેમ મોટું કરશું? કેવી રીતે અમે આને લોકો સુધી પહોંચાડશું? તો એમાં અમને સરનો સહયોગ મળ્યો. મનોજભાઈ હંમેશા આવા પ્રયાસો જે પણ હોય છે એની ખૂબ સરાહના કરે છે અને ખૂબ મદદ બી કરે છે. આપણે સૌ જાણીએ છીએ અને એમને આમાં પણ અમારા વિચાર સાથે જોડાયા અને એમના જે વિચારો હતા એ વિચારો અમને એકદમ લાગતા વળગતા હોવાથી અમને પણ તરત જ એમની સાથે જોડાવાની ઈચ્છા થઈ અને આજે એક બહુ સારું એક કેમ્પસ કે જે અમે સપનામાં વિચાર્યું હતું કે આવું કંઈક હોવું જોઈએ અને અહીંયા જ આ જ જગ્યાએ અમે એકવાર આવ્યા હતા અને મેં પૂછ્યું હતું કે આવી કોઈ બીજી જગ્યા શક્ય બને જ્યાં હું મારું ગુરુકુલ ખોલી શકું અને આજે એ જ જગ્યા ઉપર 2 વર્ષ બાદ અમારું ગુરુકુલ આકાર લઈ ચૂક્યું છે. ત્યારે અમે એમ વિચારીએ છીએ કે અમારા બાળકોના સદનસીબે જ આ બધું શક્ય બન્યું છે અને જે પણ વાલીઓ અમારી સાથે જોડાયેલા છે કે જે પણ વિદ્યાર્થીઓ ખૂબ ઉમદા છે અને એમનામાં જે પણ અમે તફાવત જોઈ રહ્યા છે પહેલા દિવસથી લઈને 5 વર્ષનો અંત થવા આવ્યો ત્યાં સુધી એ ખૂબ સરાહનીય છે. અને અમે જે વિચારો કરતા ત્યારે એમ ડર લાગતો કે આ વાતો છે અને અમલમાં મૂકશું તો શું થશે? ખરેખર આનું વાતો હોય પણ ખરેખર વાલીઓએ પણ જે છે એને સ્વીકાર્યું છે. હું આવીશ તમારી પાસે શિક્ષણ પદ્ધતિ કઈ રીતે છે, કઈ રીતે તમે શીખવાડો છો, કઈ રીતે પરીક્ષાઓ છો. એ પેલા થોડુંક સંકુલનો આપણે જે છે મનોજ જાણતા કારણ કે અંધારું છે પણ 26 તારીખે મિત્રો સાંજે 4 વાગે અહીંયા જે છે અમે પણ આવવાના છે અને આપ પણ આ જે છે ગુરુકુલ નામ આપવામાં આવ્યું એની મુલાકાત લઈ શકો. મનોજભાઈ આ જે છે શરૂઆતનો જે આપણે શું છે ખાસ કરીને આ વહીવટી કાર્ય માટે એક ઓફિસ કાર્યાલય છે જ્યાં સ્ટાફ માટેની ચર્ચા બેઠક એનો હિસાબ કિતાબ બધું જે આખી કાર્યાલય જોઈએ વહીવટી એના માટેનું બિલ્ડિંગ છે. વહીવટી મુંબઈમાં પ્રકૃતિ નથી પણ તમે અહીંયા પ્રકૃતિ પણ છે અને પ્રકૃતિ મંદિર પણ છે. તો કે શું કરે એક વિઝ્યુઅલ એક પ્રકૃતિ મંદિર આ કન્સેપ્ટ શું છે ને એની અંદર શું મૂક્યું છે પ્રકૃતિ? કારણ કે મંદિર તો ઘણા છે પણ હવે તમે જે વાત કરી કે રામ આવી ગયા 500 વર્ષ પછી પણ હવે એની વાતને જે છે જીવનમાં લઈ બહુ સરસ મને વાત તમારી ગમી છે. તો હવે પ્રકૃતિ મંદિર જળ મંદિર એની જરૂર છે. તો એક આ પ્રકૃતિ મંદિર કઈ રીતે વિચાર? પ્રકૃતિ મંદિરનો વિચાર એ આવ્યો કે આપણે આપણા મૂળ તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક શિક્ષણ સંકુલ છે એ પોતાના મૂળ તરફ જવાનું કે માણસને માણસ બનાવવા માટે કે માણસને માણસ બનાવવા માટેની જે આવશ્યકતાઓ જોઈએ એ બધા ગુણધર્મ એના નીતિ મૂલ્યો પણ સાથે હોય અને આજીવિકાનું પણ જ્ઞાન હોય અને બધી જ પ્રકારની કલાઓથી નિપુણ એક વ્યક્તિ નિર્માણ થાય ત્યારે એને એક આસ્થાનું કેન્દ્ર કેવું હોવું જોઈએ એવું એક મનમાં વિચાર આવ્યો. તો જયારે મૂળ તરફ જઈએ છીએ તો ભારતનો મૂળ ધર્મ હતો એ પ્રકૃતિ ધર્મ હતો. ભારત સનાતન ધર્મી હતું અને તત્વ પૂજક હતું અને અહીંયા પ્રકૃતિના જીવોની ભગવાન રૂપે પૂજા થતી હતી. કારણ કે આ પ્રકૃતિના જીવો છે એ જીવ નથી, દરેકમાં પરમાત્માનો વાસ છે. એટલે આખું ભારત છે એ દરેક જીવમાં પરમાત્માના નું સ્વરૂપ છે માનીને એની સાથેના વ્યવહાર હતા. પણ આજે આપણે કાળક્રમે જોઈએ છીએ કે હવે માણસ સાથે પણ વ્યવહાર તો જીવોની વાત તો ક્યાંક દૂર રહી છે. તો આવા બાળકોને બચપણથી જ આ જે ભારતની મૂળ વાત એના સુધી પહોંચે એટલે જીવોનું મહત્વ અને બાળકોને જીવો પ્રિય પણ હોય જ છે. આપણે એને દૂર કરીએ છીએ, આપણે એને ક્યાંક બારતા શીખાડીએ છીએ, એને રોકતા શીખાડીએ, પણ બાળક તો પ્રકૃતિ સાથે જોડાવા માંગે છે. તો એને જોડવા માટેનું મંદિર કેવું હોઈ શકે? તો કંઈક હટીને જ હોવું જોઈએ. એટલે અમે આ મંદિર છે એ પ્રકૃતિ મંદિર બનાવ્યું છે. એમાં પંચ તત્વની પૂજા છે કે જે આ જગતનો આધાર છે અને 84 લાખ જીવજી છે એ આ જગતના રચયિતા છે. તો આ જીવ રૂપે અને દરેક જીવમાં પરમાત્માનો વાસ છે માની અને જીવોનું મહત્વ પાછું વધે. માણસના મહત્વની સાથે સાથે આપણે
જીવોના મહત્વની વાત ભૂલ્યા છીએ પાછી જાય. એટલા માટે સરસ મજાનું મંદિર છે. રોજ સવારે અહીંયા મંદિરનું આ સ્કૂલના પ્રારંભમાં જ યજ્ઞ થાય છે, એટલે પર્યાવરણને પુષ્ટ કરવાની પણ વાત જે યજ્ઞ પરંપરા પણ રહી છે એ પણ અહીંયા નિયમિત થશે. અને આ એક ઓડિટોરિયમ જેવું છે કે જ્યાં બેસી અને એક નેચરલ ખુલ્લા આકાશમાં બાળકો પ્રાર્થના પણ સવારના જે આમ પ્રાર્થના હોલ હોય એની બદલીમાં એક પ્રાર્થના મંદિરની સામે જ પ્રાર્થના હોલ કયો કે કેમ્પસ કયો એવું નિર્માણ થયું છે ને એની આંગણામાં જ પટાંગણમાં જ યજ્ઞનું વ્યવસ્થા છે. એટલે ઓછા સમયમાં ઓછા ખર્ચે ને સરસ રીતે બાળકોને ગમે એવા કલરફુલ રીતે આખું આપણે વિચાર કરીને કર્યું છે. મનોજભાઈ, આપણે શરૂઆત તો થઈ ગઈ છે, પણ મને લાગે છે કે જેમ સંકુલ નાનું પડે છે એમ આવનારા ભવિષ્યમાં મને એવું લાગે છે કે અત્યારે જે તમારો સહયોગ અને જે બેનનું વિઝન છે એ રીતે કદાચ સંકુલ આમાં મને લાગે છે કે ગુરુકુલ કદાચ વિસ્તારવું પડે તો ભવિષ્યનું કોઈ આયોજન શું છે? જરૂર. અત્યારે નોન રેસિડેન્શિયલ છે, એટલે કે નિવાસી નથી. જી. તો હવે આવતા સમયની અંદર હવે નિવાસ વ્યવસ્થાની પણ કદાચ આવશ્યકતા ઊભી થાય ત્યાં સુધીનું વ્યવસ્થા થઈ ગઈ છે, પણ નિવાસની વ્યવસ્થા ઊભી થાય તો આ ગુરુકુલ માટે એક વધારાની જગ્યાનો પણ અમે વિચાર કરેલો છે કે એના માટે આપણે કંઈક આપણે જો કરવું પડશે તો એ જગ્યાનો પણ વિચાર આની સાથે જોડીને કર્યો છે. ચોક્કસ. મિત્રો, અંધારું થઈ ગયું છે એટલે કંઈક બહુ આપણે નહીં લઈ શકીએ, પણ અત્યારે જે ફોટોગ્રાફ મને જે તેજસભાઈ આપવાના છે વિડીયો પણ હું એડ કરી. બેન, સીધે શિક્ષણ પદ્ધતિમાં મારી પાસે એ પહેલા મનોજભાઈ પાસે. મનોજભાઈ, સામે જે છે એ શું લીધું છે? ક્લાસરૂમ છે કે એ જે છે એની પ્રવૃત્તિ સેન્ટર છે કે જેમાં જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ માટેના વર્કશોપ જે કરી શકાય કે કાર્યશાળા કરી શકાય પ્રવૃત્તિની, એના માટેની 2 રૂમો છે. અને એના પટાંગણમાં જ રમવા માટેનું આ સેન્ડપીટ ને જે રેતીમાં રમવાની જગ્યા છે. આ રિસેપ્શન સેન્ટર છે. અહીંયા બાથરૂમ માટેની સુવિધા, શૌચાલયની સુવિધાઓ છે. અને સામે જે છે એ એજ્યુકેશન માટેના ક્લાસરૂમ છે. સીધા શિક્ષણ પદ્ધતિ, કારણ કે મનોજભાઈ કીધું કે એજ્યુકેશન. બેન, કઈ રીતે ભણાવો છો? કારણ કે યાદ છે કે ઘણીવાર વિદ્યાર્થીઓને આપણે પરાણે મૂકવા પડતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જતા હોય છે. એ ભેદ આપણે જોયો છે નાનપણમાં. એમાંથી હું પણ નીકળ્યો છું, તમે પણ, મનોજભાઈ, બધા નીકળ્યા છો આપણે. તો બાળકો હસતા હસતા એ સ્કૂલ તરફ જાય કે મમ્મી જલ્દી કરો, મારે મોડું થાય છે. એ માહોલ અહીંયા મેં જોયેલો છે, કારણ કે અમારી આજુબાજુના લોકો પણ તમારે ત્યાં એ બાળકોને ત્યાં આવતા. તો કઈ રીતે આ શક્ય બન્યું છે અને શું પદ્ધતિ છે જે અમારા દર્શકોને જણાવો? એટલે પદ્ધતિમાં તો એવું છે કે અહીંયા કોઈ પદ્ધતિ જ નથી, એ અમારી પદ્ધતિ છે. અને અહીંયા બાળકોમાં જે પણ અમારી શિક્ષણ પ્રથા છે એમાં અમે 3 સિદ્ધાંતો લીધા છે. એમાં એક આઝાદી પહેલો સિદ્ધાંત છે, બીજો ખુશી, અને ત્રીજો છે બાળકને અમે મૂલ્યો શીખવીએ છીએ. એટલે અમે એને જીવન માટે તૈયાર કરીએ છીએ. અભ્યાસક્રમ કે અક્ષરજ્ઞાન જે આપણે કહીએ છીએ એ તો બાળકો એની મરજીથી શીખે છે, એટલે અમે એમને શીખતા શીખવાડીએ છીએ. બાકી શું શીખવું, કેટલું શીખવું, કેવી રીતે શીખવું, ક્યાં શીખવું, એ બધી એમની ચોઈસ હોય છે. એટલે અહીંયા જે પણ તમે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈ રહ્યા છો એમાં અલગ અલગ બધા વિષયના ભોંગા બનાવેલા છે. એમાં પહેલું છે એ ભાષાનું છે, પછીનું જે દેખાય છે એ ગણિતનું છે, અંકશાસ્ત્રનું, એના પછી આ વિજ્ઞાનનું છે. એના સિવાય આ જે છે આ રંગમંચ માટે છે, આ ચિત્રકલા માટે છે. અને એના સિવાય આખું જે પ્રાંગણ છે એમાં એ લોકો દરેક ખૂણામાં કંઈક ને કંઈક શીખી શકે એવી વ્યવસ્થા છે. હા, કારણ કે અમે લોકોએ છે ને એક વસ્તુ માર્ક કરી છે કે બાળકને અંદર રહેવું નથી ગમતું, તો જેટલું એ પ્રકૃતિમાં હોય છે એટલી એની શીખવાની ક્ષમતા વધે છે. અને સર સાથે અહીંયા એટલા બધા વિષયો ઓલરેડી જોડાયેલા છે કે એ બધી જ અમારી પ્રયોગશાળા છે. એટલે અહીંયા એ લોકો બેનને 2 મિનિટ રોકીશ, કારણ કે જેણે પણ આ સંકુલ જોયું છે ને ખ્યાલ છે. કારણ કે અહીંયા કોઈક જે છે એ ગોબરમાંથી અગરબત્તી બનાવે છે, કોઈક જે છે એ ગણેશની મૂર્તિ બનાવે છે, ક્યાંક જે છે એ સુથારી કામ ચાલુ છે. એટલે બેને બહુ સરસ વાત કરી, કારણ કે મને લાગે છે તો હવે સંકુલ નાનું નહીં પડે, કારણ કે આખી પ્રયોગશાળા છે અને એક ખૂણો જે બેને કીધું છે એ વિદ્યાર્થીઓ માટે કંઈક શીખવાડશે. અને ભણતર સાથે ગણતર. જી બેન, પરીક્ષા પદ્ધતિને એવું શું હોય છે એમાં? અમારે અહીંયા કોઈ પરીક્ષા એસ સચ નથી, કારણ કે આ પરીક્ષાલક્ષી શિક્ષણ નથી, આ જીવનલક્ષી શિક્ષણ છે. પણ અમારા બાળકોને પરીક્ષા શબ્દ નથી ખબર, બાકી એમને પરીક્ષાઓ રોજ લેવાય છે. અહીંયા ડાયરેક્ટ બાળકો 10મા અને 12માની પરીક્ષા આપવાના છે, વચ્ચે કોઈ પરીક્ષાઓ અમે નથી આપવાના. અમે એમને છૂટ આપી છે, જો વચ્ચે NIOS સાથે જોડાઈ અને એમને 3rd, 5th કે 8th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવી હોય તો એ આપી શકે. પણ અમારા વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને એનાથી વિરુદ્ધ હોવાથી અમે એ વસ્તુમાં નથી જઈ રહ્યા. ડાયરેક્ટ 10મા અને 12માની પરીક્ષાઓ આપશે. અને ખાસ કરીને બાળકની અંદર જે રુચિ છે કે એનામાં જે શક્તિ છે એનો ઉપયોગ થાય અને એના ગમતા વિષયમાં એ પારંગત બની શકે એના માટેની આ મથામણ છે. અને સૌથી અગત્યનું કે આપણી બેઝિક નેસેસિટી છે રોટી, કપડાં ઓર મકાન, તો એ બધું જ અહીંયા એ લોકો શીખવાના છે. અહીંયા એગ્રીકલ્ચર શીખશે, એ પણ ઓર્ગેનિક. બીજું છે એ લોકો એમના પોતાનું
રહેવાનું બનાવતા શીખી શકે, કપડાં બનાવતા શીખી શકે, લુહારી કામ, સુથારી કામ, દરેક વસ્તુ જ્યારે એમને આવડશે ને ત્યારે આપણે એમને શિક્ષિત કહી શકશું. એટલે શિક્ષણની જે પરિભાષા આપણે લોકોએ અલગ રીતે પકડી લીધી, એને પાછું મૂળભૂત રીતે પકડવા માટે કે જે આપણા ગુરુકુલમાં હતું, કે જ્યાં એમને જીવન માટે તૈયાર કરવામાં આવતા, અને બેઝિક નેસેસિટી માટે તો એ લોકો ક્યારેય બીજા ઉપર ડિપેન્ડન્ટ હતા જ નહીં. એ જ વસ્તુ પાછી આવશે. અને અત્યારે મેઇન પ્રશ્ન જે છે માનવજાતનો એ છે સસ્ટેનેબિલિટી, કારણ કે એટલા બધા આજુબાજુ પ્રશ્નો છે, એની વચ્ચે એ લોકો પોતાનું જીવન સમજી અને સારી રીતે જીવી શકે અને બીજાને પણ જો જીવવા માટેની પ્રેરણા આપી શકે તો જ સાચું શિક્ષણ ગણાશે. એટલે અહીંયા એ જ બધા પ્રયાસો થાય છે. અને અમારે એ બધા પ્રયાસો એકદમ સાત્વિક હોવાથી અમારા બાળકો અમારી સાથે એવી રીતે જોડાયેલા છે કે તમે કીધું એમ અહીંયા દોડીને આવી જાય છે, અને પાછા જતા વખતે અમે અહીંયા 2:30 વાગ્યા ટાઈમ છે, 2:30 વાગે અમારી સ્કૂલનો ટાઈમ પતી જાય છે, પણ 3 વાગ્યા સુધી તો અમે એમને ભેગા જ કરતા હોઈએ છીએ. અને એમના પેરેન્ટ્સના ફોન આવવા લાગે કે હવે ક્યાં પહોંચ્યા, ત્યારે અમને કેવું પડે કે અમે હવે અહીંયાથી નીકળ્યા છે. મિત્રો અત્યારે અહીંયા પશુ પક્ષી તો હતા, પણ જે બાળકોની કિલકિલાટ અને આખો માહોલ, એટલે મનોજભાઈ તો એનું આખું હું જોઉં છું અંદરથી, એટલે એ ભીનાશવાળા વ્યક્તિત્વ છે. એટલે મને લાગે છે કે ઇનર યાત્રા માટે પણ અમારા જેવા લોકો ક્યારેક આવશે ને ત્યારે એમ થશે કે એને જોઈને માહોલને પણ અંદર એમ થશે કે મજા આવી ગઈ, એવો એક માહોલ. એટલે કદાચ હવે મનોજભાઈના એ આખું રામકૃષ્ણ ટ્રસ્ટ જ્યારે લોકો જોવા આવશે તો બેન કદાચ પરમિશન આપશે તો લોકો હવે અહીંયા પણ જોવા આવશે. બેન, ટ્રાન્સપોર્ટેશન માટે છે જ ને? આવવા જવા માટે કેવી રીતે વ્યવસ્થા છે ને આસપાસના કયા કયા ગામડા જે છે એમાં? એટલે અત્યારે તો અમારી સાથે અમે હવે અધવચ્ચે અહીંયા જોડાયા છે. એટલે અમારી સાથે ભુજના જ બાળકો હતા, અને હવે ઇન્ક્વાયરી બધી જગ્યાએથી આવે છે, પણ ભુજના બાળકો અહીંયા અમારી 2 વેન છે એના થ્રુ આવે છે. 2 રૂટ અમે ગોઠવેલા છે અને એના થ્રુ બાળકો અહીંયા પહોંચે છે. અમારા શિક્ષકો પણ બધા ભુજથી અહીંયા આવે છે, અને ખૂબ સારી રીતે આ બધી વ્યવસ્થાઓ ચાલી રહી છે. અને સરે કીધું એમ અમારું જમવાનું પણ અહીંયા બાળકો સાત્વિક લે છે. જે સરનો વિચાર હતો કે જેવું અન્ન એવું મન, તો એમને અન્ન તો સાત્વિક આપવું જ જોઈએ. તો એ બધી જ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે અહીંયા ગોઠવાયેલી છે. અને જે પણ અમારા વિચાર હતા એમાં સર સાથે જોડાઈને એમાં વધારે નિપુણતા અમને પણ મળી છે. અને આ જે બાળકો છે એમનું ભવિષ્યમાં એવી રીતે ઘડી રહ્યા છે કે સરના જે વિચારો હતા એને આગળ જતા જો દુનિયા સુધી પહોંચાડવું હશે તો આ પેઢીને આપણે તૈયાર કરવી પડશે. એટલે આ બધું એકબીજા સાથે સંકળાયેલી જ વાતો છે. અને જે પણ થયું છે એમાં અત્યાર સુધી તો ખૂબ સરાહના બધાએ જ કરી છે, અને સહયોગ પણ બધાનો મળ્યો છે. આગળ પણ બધાનો મળતો જ રહેશે, એ માટેની અભ્યર્થના. મનોજભાઈ, અંતિમ પ્રશ્ન. અફસોસ થાય છે કે આપણે થોડાક તો કેવી વિઝન શું જોવો છો અને વાલીઓને કઈ રીતે અભિનંદન આપશો? કારણ કે આ એક પડકાર છે. આજે આપણે એટલું બધા આપણા અધૂરા સપના જે છે મા બાપ પોતાના બાળકો પર મૂકી દેતા હોય છે, પણ અહીંયા જે બાળકો આવે છે એના જે વાલીઓને તમે કઈ રીતે બિરદાવો છો કે 15 વર્ષ એ બાળકને જે છે મૂકી દે છે કે તું જા તારી જિંદગી જીવ, અને આ જે વસ્તુ એને કઈ રીતે બિરદાવો? એક સારી વાત તો એ છે કે બાળકો આ ટ્રસ્ટમાં આવશે એટલે જે તમે કીધું એક કલરવ, આ ટ્રસ્ટની જે પૂર્ણતા અધૂરાશ હતી એ આજે પૂર્ણ થશે એવું હું માનું છું. કે આ વાત અમે એક વ્યવહાર સુધી લઈ જવા માટે એક જનરેશન પણ અમારી સાથે જોડાણી છે. પણ આ જનરેશનને જે સાચું કહીએ તો બાળકોને તો શું કલ્પના હોય, પણ હું બિરદાવું છું એમના માતા પિતાને. કારણ કે એને આ વિઝન સમજાણું. આજના યુગમાં લોકો છે એ ઇંગ્લિશ મીડિયમ અને સ્કૂલોના બિલ્ડિંગ જોઈને એડમિશન લે છે, જ્યારે આ બધે માતા પિતાઓએ શિક્ષણને સમજીને એના અભ્યાસક્રમને સમજીને એડમિશન લીધું છે. એટલે એ સાચા અર્થમાં એ બાળકો માટે એ જાગૃત છે કે મારા બાળકને ખરેખર કેવો બનાવવો જોઈએ, એની પણ એક ઊંચાઈ છે. નહીતર આ વાત સમજવી, અને અત્યારે ચેલેન્જ હોય આવી સ્કૂલોને તો એ જ છે કે આવા વિદ્યાર્થીઓ નથી મળતા. વિદ્યાર્થીઓ એટલે નથી મળતા કે માતા પિતાઓમાંથી શિક્ષાને લઈને જે સમજણ હોવી જોઈએ એ નથી. એટલે ક્યાંક બિલ્ડિંગોને પ્રભાવથી શિક્ષણ લઈ રહ્યા છે ને ક્યાંક ઇકોનોમિકલ આવક દ્રષ્ટિકોણથી એડમિશનનો વિચાર કરતા હોય, શિક્ષણનું સિલેબસ લોકો નક્કી કરતા હોય છે. વાસ્તવમાં જીવનને લઈને નક્કી કરવું જોઈએ. બાળકનું જીવનની સાચી દિશા આપવી માતા પિતાનું કામ છે. પેલા ઘરમાંથી થતું હતું, આજે આપણે જોઈએ છીએ ઘરમાંથી તો આપણી વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે આપણે બાળકોના ઉછેરમાં સમય નથી. તો આપણે બહુ જ મોટો બર્ડન છે એ સ્કૂલ ઉપર છે.
કે સ્કૂલની અંદર પણ જો એ મળી જાય તો પણ આપણું સારું. તો એવા સમયે સ્કૂલોની ભૂમિકા વાસ્તવમાં આ દિશામાં હોય, અને હું માનું છું કે બધા જ સ્કૂલો વાળાના મનમાં છે. પણ એક જે ડેરિંગ કરવું જોઈએ ને, કે જે સામાન્ય શિક્ષણને સાઈડમાં મૂકીને જીવન મૂલ્યને હું વેઇટેજ વધારી દઉં, એટલું જે સાહસ છે ને એ કદાચ અન્ય સ્કૂલ વાળા નથી કરી શક્યા, એ આ ગુરુકુલે કર્યો છે. મિત્રો ખૂબ સરસ. 26 તારીખે જે છે 4 વાગે પાછા અહીંયા ભેગા થશું. પણ સામાન્ય રીતે બાળકનું બાળપણ જે છે 5 વર્ષ સુધી જ બસતું હોય છે. પછી આપણે એની અંદર બધું ઘણું બધું નાખી દેતા હોય છે ને, ઘણું બધું જે છે એની અંદરનું જે પ્રકૃતિ છે, પરમાત્મા એને આપ્યું છે, એ ભૂસી અને આપણે એની અંદર ઉમેરી નાખીએ છીએ. પણ આ સંકુલમાં જેનું નામ છે પ્રયાસ ગુરુકુલમ, જે 15 વર્ષ સુધી જે છે એની સ્લેટ જે છે એ કોરી હશે, અને 15 વર્ષ પછી એની એ સમજણો હશે, બાળક રહેશે, એને બાળપણ મળશે 15 વર્ષ સુધી. 15 વર્ષ સુધી જો તમારા બાળકને બાળક રાખવું હોય તો પ્રયાસના આ ખરેખર પ્રયાસને બિરદાવવો પડે. કરણ વાઘેલા, ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, પ્રયાસ ગુરુકુલમ, રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા, કચ્છ, ગુજરાત. ધન્યવાદ.